નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ખેડૂતો સહાયનું ફોર્મ ભરતા પહેલા સમાચાર જોઈ લેજો। ગુજરાત ઉપર મોટું આતંકી ષડયંત્ર। મોદી સરકારમાં વધી મોંઘવારી। 2000 રૂપિયાનો હપ્તો આટલા વ્યક્તિઓને નહીં મળે। સ્માર્ટ મીટર અંગે સરકારની મોટી જાહેરાત। ખેડૂતોને મોબાઈલ ખરીદવા 6000 રૂપિયાની સહાય। રોડ બનાવો નહીતર કાર્યવાહી થશે અને આ કામ કરો નહીતર તમારું પાન કાર્ડ થઈ જશે બંધ। ગુજરાત સરકારનો મોટો નિર્ણય। આ ભૂલ કરી તો બમણો ટોલ ટેક્સ ચૂકવવો પડશે અને સરકારની યોજના ગરીબો માટે વરદાન। આ તમામ નાના મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, જો તમે કિસાન સમાચાર ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક જરૂરથી કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે આવ્યા। ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું, તેનું ફોર્મ ભરતા પહેલા સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગીપૂર્ણ સાબિત થશે। મિત્રો, તમને યાદ હશે કે ગત મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં કમોસમી વરસાદ પડ્યો હતો, જેને કારણે ગુજરાતના ખેડૂતોનો પાક ધોવાઈ ગયો હતો અને નષ્ટ પામ્યો હતો। તે બાદ સરકાર દ્વારા અત્યારે જગતના તાત માટે મોટી મુશ્કેલીઓ પડી હતી અને સરકારે તેને રાહત આપવા માટે અત્યારે સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે। સરકાર દ્વારા ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું। હવે આ સહાય મેળવવા માટે આવતીકાલે સરકાર દ્વારા બપોરે 12 વાગ્યે ફોર્મ ભરાવાના શરૂ થવાના છે અને આ ફોર્મ સરકાર દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો જે પણ ખેડૂતો હજુ ફોર્મ ભરતા નથી આવડતું તે પહેલા સમાચાર ધ્યાનથી સાંભળો। સૌ પ્રથમ ખેડૂતો માટે ઓનલાઈન અરજી કરવા માટે krp.gujarat.gov.in પર પોર્ટલ પર જઈ ખેડૂતોએ સરકારના રાહત પેકેજ તરફથી સહાય મેળવવા માટે આ વેબસાઇટ પર જઈને VCE અને VLE ની મદદથી તમારે અત્યારે પંજીકૃત કરવું પડશે। સરકાર દ્વારા ખેડૂતોને અત્યારે વીઘા દીઠ 22,000 રૂપિયાની સહાય મળવા પાત્ર છે। દરેક ખેડૂતો આ સહાય મેળવી લેવી અને સરકાર દ્વારા જો 2 હેક્ટરની સમય મર્યાદા છે, એટલે કે તમારી પાસે 2 હેક્ટર જમીન હોય તો સરકાર દ્વારા 44,000 સહાય ખેડૂતોને ખાસ મળવા પાત્ર અત્યારે સરકાર તરફથી છે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર। ગુજરાત ઉપર અત્યારે મોટું આતંકી ષડયંત્ર નાકામ। ગુજરાતના આતંકવાદી વિરોધી ટુકડી એટલે કે ATS દ્વારા કરવામાં આવેલા ઓપરેશન બાદ અમદાવાદથી ધરપકડ કરાયેલા 3 આતંકવાદીઓએ અત્યારે સનસનાટી ભર્યા અને મોટા ખુલાસા કર્યા છે। ખોરાસાન મોડ્યુલ સાથે સંકળાયેલ ડોક્ટર મોહિદ્દીન લખીમપુર ખીરીના સોહેલ અને સામલીના આઝાદ સૈફી અત્યારે મોટી કબૂલાત કરી અને તેઓએ કહ્યું કે તેઓ પ્રસાદ દ્વારા નવી દિલ્હી, લખનઉ અને અમદાવાદના મુખ્ય મંદિરોમાં આવતા ભગવાનના ભક્તોને નિશાનો બનાવવાની તૈયારી કરી રહ્યા હતા। આ 3 આતંકવાદીઓ અત્યારે પ્રસાદમાં ઘાતક રસાયણ અને રિઝવી મેળવી મોટા પાયે લોકોને મારવાની યોજના કરી રહ્યા હતા, પરંતુ ગુજરાત ATS દ્વારા આ 3ની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે અને તેઓની આતંકી સોચને અત્યારે નાકામ કરી દેવામાં આવી। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર। મોદી સરકારમાં વધી મોટી મોંઘવારી। મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ અત્યારે ભાજપ સરકાર પર મોટું નિશાન સાધ્યું અને તેઓએ ટ્વિટર પર લખ્યું છે કે મોદી સરકારમાં પેટ્રોલ 31 રૂપિયા લીટર મોંઘું થયું। જે પેટ્રોલ વર્ષ 2014માં 66 રૂપિયા હતું તે અત્યારે 2025 આવતા 97 રૂપિયા પહોંચી ગયું। ડીઝલ પણ આવી રીતે 52 રૂપિયાથી લઈને અત્યારે 90 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યું છે। સિલિન્ડરની વાત કરીએ તો 410 રૂપિયા મોંઘો થઈ અત્યારે 1103 રૂપિયા પહોંચ્યો। ઘઉંનો લોટ 20 રૂપિયાથી વધીને 40 રૂપિયા પ્રતિ કિલો અને કઠોળની વાત કરીએ તો 80 રૂપિયાથી વધીને 210 રૂપિયા પ્રતિ કિલો, જ્યારે દૂધનો ભાવ 30 રૂપિયાથી વધીને 66 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે। કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા અત્યારે મોદી સરકાર પર મોટા પ્રહારો કરવામાં આવ્યા છે અને કહેવાયું કે મોદી સરકારે 10 વર્ષમાં માત્ર મોંઘવારી જ વધારી છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તાની રાહ જોઈ રહેલા અત્યારે ખેડૂતોને વિલંબ અંગે ખેડૂતોમાં ફેલાયેલી મૂંઝવણને દૂર કરતા કેન્દ્ર સરકારે અત્યારે પરિસ્થિતિને સ્પષ્ટ કરી છે। સત્તાવાર વેબસાઇટ પર જારી કરેલા એક નિવેદન મુજબ વિલંબનું મુખ્ય કારણ રાષ્ટ્રવ્યાપી એટલે કે સફાઈ ઝુંબેશ એટલે કે
સંઘ ચકાસણી પ્રક્રિયા છે. સરકારના ધ્યાનમાં મિત્રો અત્યારે આવી ગયું છે કે દેશભરના લાખો ખેડૂતોએ સ્થાપિત માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરી પીએમ કિસાન યોજનાની નોંધણી કરાવી છે. આ તમામ ખોટી અરજીઓ હવે શંકાસ્પદ તરીકે ચિહ્નિત કરવામાં આવશે અને સરકારે જણાવ્યું છે કે જ્યાં સુધી આ વ્યાપક ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સરકાર દ્વારા અત્યારે ખેડૂતોને આગામી 21મો હપ્તો ચૂકવવામાં આવશે નહીં. ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર. સ્માર્ટ મીટર અંગે સરકારે કરી મોટી જાહેરાત. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે પીજીવીસીએલ દ્વારા રાઇટ ટુ ઇન્ફોર્મેશન આરટીઆઈ અંતર્ગત એક મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે, જે ગ્રાહકોએ મોટા રાહતના સમાચાર છે. પીજીવીસીએલના ખંભાળિયા ડિવિઝન ઓફિસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવવાનું હાલ ફરજિયાત નથી અને નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ અંગે કોઈ પણ આદેશ આપવામાં આવ્યો નથી. કંપનીએ અત્યારે સ્પષ્ટતા કરી છે કે જો જૂના મીટર બરાબર કામ નથી કરી રહ્યા તો તેને બદલીને સ્માર્ટ મીટર લગાવવું જરૂરી નથી. કેન્દ્ર કે રાજ્ય સરકારની નવી ગાઈડલાઇનમાં પણ જૂના અને ચાલુ મીટરોને બદલવા માટે કોઈ હુકુમ નથી, જેથી સ્માર્ટ મીટરની અંદર લોકોને અત્યારે જે ભય ફેલાયો છે તેનાથી લોકોએ અત્યારે કોઈ પણ પ્રકારનો ડરવાની જરૂર નથી. ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર. ખેડૂતો માટે મોબાઈલ ખરીદવા 6,000 રૂપિયાની સહાય. જો મિત્રો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા આવનારા દિવસોમાં લેવાનો વિચાર કરી રહ્યા હોય તો અત્યારે ગુજરાત સરકાર અત્યારે દરેક ખેડૂતોને 6,000 રૂપિયાની સ્માર્ટફોન ખરીદવા માટે સહાય આપે છે. સરકાર દ્વારા સ્માર્ટફોન સહાય યોજના વર્ષ 2025 અંતર્ગત 6,000 રૂપિયા લેવા સહાય આપવામાં આવે છે. મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય, બંને કેસમાં હજુ પણ આ સહાય મળવાપાત્ર છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે. થોડાક દિવસમાં તમે કરેલી અરજી જ્યારે સરકાર દ્વારા અપ્રુવલ થઈ જશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર સરકાર દ્વારા 6,000 રૂપિયા મોકલવામાં આવશે. આ સાથે જ તમે અરજી કરો ત્યારે તમે તમારા મોબાઈલનું બિલ પણ આ અરજી સાથે જોડવાનું રહેશે. ત્યારબાદ સરકાર દ્વારા તમારા બેંક એકાઉન્ટમાં સ્માર્ટફોન ખરીદી પર 6,000 રૂપિયાની સહાય ચૂકવશે. ત્યારબાદના મોટા સમાચાર. રોડ બનાવો નહીતર તો જબરદસ્ત કાર્યવાહી થશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સાથી મંત્રીઓને વહીવટી કાર્યક્ષમતા અને જનતા સાથે જોડાણને મજબૂત કરવા માટે કડક સૂચના ભરેલી સૂચનાપત્ર જાહેર કર્યું છે. મુખ્યમંત્રી મંત્રીઓને આદેશ આપ્યો છે કે સોમવાર અને મંગળવારના દિવસો દરમિયાન બેઠકો ન બોલાવી અને તે દિવસો દરમિયાન ખાસ કરીને જનતા અને જનતાના પ્રતિનિધિત્વોને મળવા માટે ફાળવવા. આ ઉપરાંત તમામ પ્રભારી મંત્રીઓને 30 નવેમ્બર સુધીમાં તેમના પ્રભારી જિલ્લાઓમાં વહીવટી પ્રશાસન સાથે બેઠક યોજી પ્રજાલક્ષી પ્રોજેક્ટની સમીક્ષા કરવા માટેના, ખાસ કરીને રોડ રસ્તાઓની ગુણવત્તાની ચકાસણીના અહેવાલ કરવા માટેના આદેશો આપ્યા છે. રોડની ગુણવત્તા ખરાબ જણાય તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાના પણ દિશા નિર્દેશો અત્યારે મુખ્યમંત્રીએ આપી દીધા છે. ત્યારબાદના મોટા સમાચાર. ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય. ગુજરાત સરકાર દ્વારા અત્યારે રેશન કાર્ડને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો, જેમાં ગુજરાતના અન્ન નાગરિક પુરવઠા વિભાગે એક પરિપત્ર જાહેર કરીને અત્યારે જણાવી દીધું છે કે રાજ્યમાં હવે રેશન કાર્ડનો ઉપયોગ માત્ર રહેઠાણના પુરાવા તરીકે નહીં થઈ શકે. તેનો ઉપયોગ માત્ર ને માત્ર વ્યાજબી ભાવની દુકાનો અને ગેસ કનેક્શન માટે જ હવે આવનારા દિવસોમાં શક્ય રહેશે. આ નિર્ણયથી રેશન કાર્ડના દુરુપયોગથી રોકવાનો હેતુ છે, જેથી તેનો મૂળ હેતુ અન્ન પુરવઠો સુનિશ્ચિત કરવા પૂરતો જ મર્યાદિત રહે. ઘણા લોકો અત્યારે રેશન કાર્ડનો આધાર પુરાવા તરીકે પણ ઉપયોગ કરી રહ્યા હતા. તે તમામ બાબત પર સરકાર દ્વારા અત્યારે બ્રેક મારવામાં આવી છે અને રેશન કાર્ડનો કોઈ બીજા સરકારી કાર્ય માટે ઉપયોગ નહીં કરી શકાય. રેશન કાર્ડનો ઉપયોગ તો આવનારા દિવસોમાં માત્ર ને માત્ર અન્ન લેવા માટે અને ગેસ સિલિન્ડર લેવા માટે જ ઉપયોગ થશે.
ત્યારબાદના મોટા સમાચાર, આ ભૂલ કરી તો તમારે પણ બમણો ટોલ ટેક્સ ચૂકવવો પડશે. જો તમે વારંવાર હાઈવે પર મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે તો મિત્રો ખૂબ જ ઉપયોગીપૂર્ણ છે. 15 નવેમ્બર 2025થી ટોલ પ્લાઝા પર સરકાર દ્વારા એક નવો નિયમ લાગુ થશે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડવાની છે. જો તમારા વાહનમાં ફાસ્ટેગ નથી અથવા ફાસ્ટેગ નિષ્ફળ ગયા છે તો તમારે ભારે દંડનો સામનો કરવો પડી શકશે. જોકે સરકારે ડિજિટલ ચૂકવણી કરનારાઓ માટે નોંધપાત્ર છૂટછાટની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે નેશનલ હાઈવે ફી ના નિયમોમાં વર્ષ 2008માં સુધારો કર્યો હતો અને એક નવો નિયમ લાગુ કર્યો. આ નિયમ હેઠળ જો કોઈ વાહન ચાલક માન્ય ફાસ્ટેગ વગર ટોલ પ્લાઝા પર પ્રવેશ કરે અને રોકડની ચૂકવણી કરે તો તેમની પાસેથી બમણો ટોલ ફી ચૂકવવાની અત્યારે સરકાર દ્વારા જોગવાઈ છે. જોકે તે જ વાહન ચાલક યુપીઆઈ અથવા ડિજિટલ ચૂકવણી કરે તો તેમને ટોલ ફી માત્ર સવા ગણી ચૂકવવી પડશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, સરકારની યોજના ગરીબો માટે થઈ વરદાન રૂપ સાબિત. મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ એક પછી એક અનેક યોજનાઓ બહાર પાડી રહી છે. સરકાર દ્વારા જનધન યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, જે અત્યારે ખેડૂતો અને ગરીબ વર્ગના લોકો માટે વરદાન રૂપ સાબિત થઈ છે અને જેના દ્વારા અત્યારે જનતાને પણ ઘણો બધો ફાયદો થયો છે. કેન્દ્રની મોદી સરકારે તેના નાગરિકોના હિતમાં ઘણી બધી યોજના આમ તો શરૂ કરી. આ યોજનાઓ ગરીબો માટે વરદાન રૂપ સાબિત થઈ અને મોદી સરકાર ગરીબોને આર્થિક રીતે નબળા લોકોની મદદ માટે ઘણી બધી લોક યોજનાઓ પણ ચલાવી રહી છે. આજે તેનો ફાયદો દેશના સામાન્ય લોકો પર દેખાઈ રહ્યો છે, જે ગરીબો માટે અને સામાન્ય વર્ગના લોકો માટે અત્યારે સરકારી યોજના વરદાન રૂપ સાબિત થઈ છે. ત્યારબાદના મોટા સમાચાર, ગુજરાત સરકારની ખેડૂતો માટે મોટી જાહેરાત. ગુજરાત રાજ્ય સરકારના કૃષિ વિભાગે અત્યારે ગુજરાતમાં માવઠાથી થયેલા પાક નુકસાની માટે સહાય પેકેજના નિયમો અંગે ઠરાવ જાહેર કરી દીધો છે. આ ઠરાવમાં માવઠાથી અસરગ્રસ્ત જિલ્લાઓ અને તાલુકાઓની યાદી પણ સરકાર દ્વારા સામેલ કરવામાં